ટર્મિનેટ કર્યા છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા કટોચને ટર્મિનેટ કરવામાં આવ્યા છે। છેલ્લા લાંબા સમયથી તેઓ રજા પર હતા। કર્નલ કટોચ સામે વહીવટી ગેરરીતિની ફરિયાદો પણ મળી આવી છે। ફરિયાદના આધારે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ બાદ આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે। વધુ માહિતી મેળવીશું ફોનલાઈન પર સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। અંકિત, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જે ટર્મિનેટ કર્યા છે ડોક્ટરને, વધુ માહિતી શું, તેઓનું કોઈ નિવેદન સામે આવ્યું કે કેમ? ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ એમ્સના તત્કાલીન જે ડિરેક્ટર હતા ડોક્ટર સીડીએસ કટોચ, તેમને ટર્મિનેટ કરવામાં આવ્યા છે ને દિલ્હી ખાતેથી જે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય છે તેમના દ્વારા આ ઓર્ડર છે તે રિલીઝ કરવામાં આવ્યો છે। છેલ્લા લાંબા સમયથી ડોક્ટર સીડીએસ કટોચ છે કે જે રજા ઉપર ઉતરી ગયા હતા અને તેના જ કારણે વહીવટી પ્રક્રિયા છે તે પણ લંબાઈ હતી। કર્નલ કટોચ છે તેમની સામે વહીવટી ગેરરીતિની પણ ફરિયાદો મળવા પામી હતી। સાથોસાથ એક પ્રોફેસર હતા તેમના દ્વારા પણ કલેક્ટર સહિતનાઓને અરજી કરવામાં આવી હતી ને જે મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા નોટિસ પણ છે તે પાઠવવામાં આવી હતી ને ત્યારે સમગ્ર મામલે આરોગ્ય વિભાગે હાલ અત્યારે ડોક્ટર સીડીએસ કટોચ વિરુદ્ધ કાર્યવાહી કરી હોવાનું છે તે સામે આવ્યું છે। આભાર અંકિત, માહિતી બદલ।